નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એશિયન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે મળવા જઈ રહ્યા છીએ પેપર સ્ટાઇલ વિશે સમજ આપવા માટે. મિત્રો, આવતીકાલે તમારે અંગ્રેજીનું પેપર છે, તો તમને થોડી એ મૂંઝવણ હશે કે 50 માર્કના પેપરમાં આપણને કેવી રીતે પૂછાશે, શું પૂછાશે. તો એ મૂંઝવણને આપણે દૂર કરી રહ્યા છીએ. તમારે માત્ર તૈયારી કરવાની છે, પણ કેવી રીતે તૈયારી કરવાની છે તો એ આપણે થોડું સમજી લઈએ કે 50 માર્કના પેપરમાં આપણને શું, કેટલું અને કેવી રીતે પૂછાવાનું છે. અને થોડું આપણે ગ્રામરનું રિવિઝન પણ કરી લઈએ કે જેના આધારિત આપણને પેપરમાં પૂછાવાનું છે. તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ કે સૌથી પહેલાં તો સેક્શન એ કે જેની અંદર તમને પૂછાશે read the extract and answer the questions. એના માર્ક્સ છે 8. મિત્રો, આપણે દરેક વિડિયો લેક્ચરની અંદર તમને પેરેગ્રાફ વાઇઝ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર છે તે આપેલા જ છે. તો એ રીતે એમાંથી જ આપણે આની તૈયારી કરવાની છે. તમારે યુનિટ 1 એની અંદર રીડ 1 અને રીડ 2 આ બંનેની તૈયારી છે એ તમારે આ પેરેગ્રાફ માટે કરવાની છે. ત્યારબાદ શરૂ થશે સેક્શન બી. તો સેક્શન બીની અંદર સૌ પ્રથમ તમને પૂછાશે write the title of the reed with which the following sentences are related. એના માર્ક્સ છે 3. મિત્રો, આની અંદર આપણે જ્યારે યુનિટ ચલાવતા હતા ત્યારે મેં તમને વાત કરેલી હતી કે તમે યુનિટની દરેકે દરેક લાઈન છે એને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ ક્વેશ્ચનની અંદર તમને બંને યુનિટ છે એમાંથી કોઈ પણ એક વાક્ય આપેલું હશે અને એ વાક્ય છે એ કયા યુનિટનું છે એની સામે તમારે યુનિટનું નામ લખવાનું છે. એટલે જો તમને યુનિટનું નામ છે એ આવડતું નહીં હોય તો તમને ખબર હોવા છતાં તમને એટલી ખબર હશે કે આ યુનિટ 1 છે એના રીડ 1નું સેન્ટેન્સ છે, પણ તમને રીડ 1 છે એનું નામ શું છે એ જો નહીં આવડતું હોય તો તમે આ કરી શકશો નહીં. એટલે મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે તમારે બંને યુનિટ, આમ તો આની અંદર
આપણે ત્રીજા યુનિટની શરૂઆતની 3-4 લીટી છે, મતલબ કે પહેલો પેરેગ્રાફ ચલાવેલો છે, તો તમારે ફર્સ્ટ યુનિટ છે એનો પહેલો અને બીજો રીડ અને બીજા યુનિટનો પહેલો રીડ એનો પહેલો પેરેગ્રાફ, એટલામાંથી તમારે આની તૈયારી કરવાની રહેશે. ત્યારબાદ આમાં તમારે એક એક્ઝામ્પલ સમજવું હોય તો આપણે લઈ લઈએ. ધારો કે એક્ઝામ્પલ તરીકે હું અહીંયા લખું છું, ધારો કે અહીંયા આપણે એક સેન્ટેન્સ લખેલું છે કે હાઉ એવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. તો આપણને ખબર છે કે અરુણિમા છે એનો જ્યારે અકસ્માત થયો છતાં પણ એના જુસ્સા ઉપર એની અસર પડી નહીં. તો આ વાક્ય છે એ કયા યુનિટનું છે? તો તમને એ ખ્યાલ હશે કે યુનિટ 1 છે એના રીડ 1નું છે, પણ તમને એનું નામ ખબર નહીં હોય તો તમારે નામ જરૂરથી પાકું કરવું. તો આપણે આનો આન્સર છે એ લખીશું, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો આ રીતે તમારે યુનિટનું ટાઇટલ છે એ આ ક્વેશ્ચનની અંદર આપવાનું રહેશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો, રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ on the question. એના છે 3 માર્ક. આની અંદર ફર્સ્ટ યુનિટનો ફર્સ્ટ રીડ છે એમાં મેં તમને 2 શોર્ટ નોટ લખાવેલી છે અને સેકન્ડ યુનિટનો ફર્સ્ટ રીડ છે એમાં 1 શોર્ટ નોટ છે, એટલે કે ટોટલ 3 શોર્ટ નોટ છે. તો આ ક્વેશ્ચનની અંદર તમને 2 શોર્ટ નોટ પૂછેલી હશે, 2માંથી 1 શોર્ટ નોટ તમારે લખવાની રહેશે અને એમાં પણ તમને નીચે ક્વેશ્ચન આપેલા હશે, એ ક્વેશ્ચન ઉપરથી તમારે આખી શોર્ટ નોટ લખવાની છે. મિત્રો, આપણે પણ યુનિટ કમ્પ્લીટ કર્યા પછી નીચે દરેક યુનિટમાં શોર્ટ નોટ લખાવીએ છીએ, તો એ શોર્ટ નોટની સારી રીતે તૈયારી કરવી. તો અહીંયા આપણો સેક્શન બી છે તે કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી છે સેક્શન સી. મિત્રો, 10મા ધોરણની અંદર તમારે એક ક્વેશ્ચન પૂછાતો હતો કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે તમને કોઈ પણ જાહેરાત છે, કોઈ ટેબલ છે, કોઈ ચાર્ટ છે એ આપેલું હોય, ત્યારબાદ એની ઉપરથી તમને ક્વેશ્ચન પૂછેલા હોય અને આન્સર છે એ તમારે એ ડેટામાંથી આન્સર લખવાના છે જોઈને. તો મિત્રો, સેમ એ જ વસ્તુ આપણને અહીંયા પૂછાવાની છે. સ્ટડી ધ ડેટા એન્ડ answer the question.
એના છે 5 માર્ક્સ. ત્યાર પછી છે frame question to get the underlined word or word as their answer. એના માર્ક્સ છે 5. મિત્રો, આ ક્વેશ્ચન છે એ આપણે 10મા ધોરણની અંદર પણ શીખી ગયા છીએ કે આપણને એક સેન્ટેન્સ આપેલું હશે, એમાં એ સેન્ટેન્સમાંથી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે WH વાળો. કેવી રીતે? તો આપણે એકાદ બે એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. Soham goes to his college regularly. તો અહીંયા આપણને ટુ હિઝ કોલેજ આની નીચે અંડરલાઈન આપેલી છે. તો હવે આ જે છે એ આન્સર છે, આના ઉપરથી આપણે WH વાળો ક્વેશ્ચન છે તે બનાવવાનો છે. તો ખાસ ધ્યાન રાખજો, સોહમ ગોઝ ટુ હિઝ કોલેજ રેગ્યુલરલી. તો ક્યાં જાય છે? તેની કોલેજે. તો ક્યાં માટે આપણે વેરથી ક્વેશ્ચન પૂછવાનો છે, તો આપણે આનો આન્સર લખીશું. અને એક બીજી વસ્તુ ખાસ, આની અંદર આપણને જે કાળ આપેલો છે એ કાળને આપણે ઓળખવાનો છે. અહીંયા ગોઝ એટલે કે સાદો વર્તમાન કાળ આપેલો છે, તો આપણે ડુ અથવા તો ડઝથી ક્વેશ્ચન બનાવવાનો છે. તો ગોઝ હોવાથી આપણે ડઝથી ક્વેશ્ચન બનાવીશું. તો આનો આન્સર થશે વેર ડઝ સોહમ. અહીંયા ડઝ આવી ગયું એટલે ગોઝનું થઈ જશે ગો રેગ્યુલરલી. ક્વેશ્ચન માર્ક. તો મિત્રો, આ રીતે આપણે WH ક્વેશ્ચન વાળો છે એ પણ આપણને પૂછાશે. ત્યાર પછી હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. The player play cricket in the evening. તો અહીંયા આપણને ઇન ધ ઇવનિંગ આની નીચે અંડરલાઈન આપેલી છે. તો ખાસ ધ્યાન રાખજો કે ઇન ધ ઇવનિંગ એટલે કે તે સમય દર્શાવે છે. તો સમય માટે આપણે WH વાળો ક્વેશ્ચન આવશે વહેન. તો આપણે વહેનથી શરૂઆત કરીશું કે વહેન. હવે આપણે કાળ જોવાનું છે. તો અહીંયા આપણને પ્લે છે એ ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે, એટલે ડુથી ક્વેશ્ચન બનશે. તો વેન ડુ ધ પ્લેયર પ્લે ક્રિકેટ. તો મિત્રો, આ રીતે આપણે આ ક્વેશ્ચન છે એની તૈયારી કરવાની છે. હવે પછી છે એના પછીનો ક્વેશ્ચન સેક્શન C નો જ છે.
આ ક્વેશ્ચન પણ આપણે સેક્શન સી નો જ લેવાનો છે. Write the language function from the bracket against each sentence related to it. તો આના માર્ક્સ છે 3. હવે મિત્રો આ ખાસ સમજો, તમે દરેક ફંક્શન છે એ 10મા ધોરણની અંદર શીખી ગયા છો. તો એકવાર 10મા ધોરણના જે ફંક્શન છે એક્ઝામ આપતા પહેલાં એનું જરૂરથી રિવિઝન કરી લેજો. અહીંયા આપણને કેવી રીતે આપેલું હશે, તો ઉપર એક બ્રેકેટ છે, એમાં અલગ અલગ લેંગ્વેજ ફંક્શનના નામ લખેલા હશે. નીચે આપણને 6 વાક્ય આપેલા હશે. વાક્ય વાંચી એ વાક્ય છે એ કયા ફંક્શનનું છે તમારે ઉપર બ્રેકેટ્સમાંથી શોધીને સામે ફંક્શનનું નામ લખવાનું છે. આની અંદર આપણને 6 વાક્ય અને 3 માર્ક, એટલે કે એક વાક્યનો આપણને અડધો માર્ક મળશે. કેવી રીતે, તો આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Karan is very clever, but he does not get good marks. અહીંયા આપણને એક સેન્ટેન્સ આપેલું છે કે કરણ ઇઝ વેરી ક્લેવર. કરણ ખૂબ જ હોશિયાર છે, બટ હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. પરંતુ તે સારા ગુણ મેળવતો નથી. તો અહીંયા બટનો ઉપયોગ થયેલો છે. તો બટ છે એ કયા ફંક્શનમાં આવે છે, એટલે કે ફંક્શનનું નામ શું છે, તો એને આપણે કહીએ છીએ કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો કોન્ટ્રાસ્ટિંગ. હવે મિત્રો આપણે આ આન્સર છે એ શોધવાનો છે ક્યાંથી, તો મેં અહીંયા ડાયરેક્ટ સેન્ટેન્સ લખી નાખ્યું છે, પણ આ સેન્ટેન્સની ઉપર આ જગ્યાએ તમને બ્રેકેટ્સમાં 2-3 ફંક્શન આપેલા હશે. આપણે 6 વાક્ય છે તો 6 ફંક્શન આપ્યા હશે. એક્ઝામ્પલ તરીકે આમાં આપેલું હશે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, પછી સ્પેસિફાઈંગ ટાઈમ, ત્યારબાદ કોન્ટ્રાસ્ટિંગ, આવી રીતે આપણને અલગ અલગ 6 ફંક્શનના નામ છે એ લખીને આપેલા હશે. તમારે આમાંથી જ આન્સરને શોધવાનો છે. તો હવે અહીંયા આપણને મળી જશે કે બટ છે એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, તો આપણે અહીંયા સામે આન્સર એનો લખીશું કોન્ટ્રાસ્ટિંગ. પછી એક બીજું એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. સીમાં
સીમા goes to the garden at 6 AM. તો અહીંયા મિત્રો સીમા goes to the garden at 6 AM. તો હવે આપણે જોવાનું છે કે સૌથી પહેલાં તો અહીંયા ધ ગાર્ડન છે એ પ્લેસ પણ દર્શાવે છે, પણ અહીંયા બ્રેકેટ્સમાં ક્યાંય પ્લેસ છે એ ફંક્શન આપેલું નથી. તો સેકન્ડ થિંગ જોવાની છે એટ 6 AM એટલે કે સમય દર્શાવે છે. તો અહીંયા આપણને આપેલું છે કે સ્પેસિફાઈંગ ટાઈમ. તો આપણે અહીંયા લખી શકીશું કે સ્પેસિફાઈંગ ટાઈમ. તો મિત્રો આ રીતે આપણે લેંગ્વેજ ફંક્શન છે એને દર્શાવવાનું છે. હજુ ફરીવાર કહી દઉં કે આની અંદર આપણને 6 વાક્ય આપેલા હશે, ઉપર બ્રેકેટ્સમાં 6 અલગ અલગ લેંગ્વેજ ફંક્શન કે જે એના આન્સર પણ આડા અવડા હશે. તમારે વાક્યને વાંચી અને કયું લેંગ્વેજ ફંક્શન સામે આવે એ લખવાનું છે, અને એક વાક્યનો અડધો માર્ક છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હવે શરૂ થાય છે સેક્શન ડી. તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ચેન્જ ધ ફોલોઈંગ પેરેગ્રાફ into passive voice. એના છે 9 માર્ક. મિત્રો આ તો તમને ખૂબ જ સારી રીતે આવડે છે. ચેન્જ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, આની અંદર ફક્ત ને ફક્ત સાદા વર્તમાન કાળના જ પેરેગ્રાફની આપણે તૈયારી કરવાની છે. તો તમને લોકોને ખ્યાલ જ છે કે સાદા વર્તમાન કાળનું એક્ટિવ વોઇસનું વાક્ય છે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળા રૂપનો ઉપયોગ થાય છે. જ્યારે તમે એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવો છો ત્યારે એમ, ઇઝ અથવા આરની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે કે ત્રીજા રૂપનો ઉપયોગ થાય છે. તો આપણે માત્ર ને માત્ર સાદા વર્તમાન કાળની તૈયારી કરવાની છે. અહીંયા આપણને ટોટલ 3 પેરેગ્રાફ આપેલા હશે. પહેલો પેરેગ્રાફ એમાં 3 વાક્યના 3 માર્ક, સેકન્ડ પેરેગ્રાફમાં પણ 3 વાક્યના 3 માર્ક, અને થર્ડ પેરેગ્રાફમાં પણ 3 વાક્યના 3 માર્ક, એટલે કે ટોટલ 9 માર્કના આપણને 3 પેરેગ્રાફ પૂછવામાં આવશે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે કેવી રીતના પેરેગ્રાફ પૂછાઈ શકે છે. તો આપણે અહીંયા એક પેરેગ્રાફ લખીએ છીએ. રીમા ડેકોરેટ ધ રૂમ. રાજ બ્રિંગ flowers. Seema clean it. તો મિત્રો અહીંયા આપણને 3 અલગ અલગ વાક્ય આપેલા છે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં રીમા કર્તા છે, ડેકોરેટ ક્રિયાપદ છે, અને ધ રૂમ છે એ કર્મ છે. તો અહીંયા ડેકોરેટ એટલે કે સાદો વર્તમાન કાળ છે. હવે આપણે આને પેસિવમાં ફેરવવું છે. તો આપણે લખીશું, કર્મને આગળ લેવાનું છે, ધ રૂમ ઇઝ, ડેકોરેટ્સનું થર્ડ ફોર્મ થશે ડેકોરેટેડ, ત્યારબાદ બાય, અને નામ છે એ પાછળ જશે. અહીંયા આપણું પહેલું વાક્ય પેસિવ વોઇસમાં ફરી ગયું. હવે સેકન્ડ સેન્ટેન્સ છે એમાં રાજ કર્તા,
બ્રિંગ્સ ક્રિયાપદ અને ફ્લાવર્સ છે એ કર્મ છે. તો સૌ પ્રથમ કર્મને આગળ લાવીશું ફ્લાવર્સ. અહીંયા પણ બ્રિંગ્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે. ફ્લાવર્સ બહુવચન છે એટલે આર. બ્રિંગ્સનું થર્ડ ફોર્મ થશે બ્રોટ બાય રાજ. અને ત્યારબાદ ત્રીજું વાક્ય શીમાં કરતા, ક્લીન્સ ક્રિયાપદ અને ઈટ કર્મ. તો સૌ પ્રથમ આપણે કર્મને આગળ લાવીશું એટલે કે ઈટ આગળ આવશે, એની સાથે ઇઝ. ક્લીન્સનું થર્ડ ફોર્મ થશે ક્લીન્ડ બાય સીમા. તો મિત્રો આ રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટેના આપણને 3 પેરેગ્રાફ પૂછાશે. ત્યારબાદ છે સેક્શન ડીનો સેકન્ડ ક્વેશ્ચન. Rewrite the following paragraph as directed. એટલે કે એના છે 9 માર્ક. હવે આની અંદર આપણે શું કરવાનું છે, તો આપણને એક પેરેગ્રાફ આપેલો હશે, બ્રેકેટ્સમાં સૂચના આપી હશે કે એ પેરેગ્રાફને તમારે કયા કાળમાં ફેરવવાનો છે. અહીંયા આપણે 3 કાળની તૈયારી કરવાની છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આ ત્રણેય કાળ છે એને આપણે એકબીજામાં ફેરવવા માટેનું આમાં પૂછાશે. એક પેરેગ્રાફ આપ્યો હશે અને બ્રેકેટ્સમાં એની સૂચના આપી હશે. આમાં પણ સેમ આની જેમ જ 3 પેરેગ્રાફના 3 માર્ક એટલે કે ટોટલ 9 માર્ક. એનું પણ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. મીરા went to the temple. She bought flowers for the god. She prayed in the temple. આપણને અહીંયા એક આખો પેરેગ્રાફ આપેલો છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ. મીરા વેન્ટ ટુ ધ ટેમ્પલ. તો અહીંયા વેન્ટ એટલે કે સાદો ભૂતકાળ છે. શી બોટ ફ્લાવર્સ ફોર ધ ગોડ. તો અહીંયા બોટ છે એટલે કે ભૂતકાળ. શી પ્રેડ ઇન ધ ટેમ્પલ. તો પ્રેડ છે એ પણ ભૂતકાળ. તમને બ્રેકેટ્સમાં સૂચના આપી હશે કે ચેન્જ ઇન્ટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. આ તમારી સૂચના છે. એટલે કે આ સાદા ભૂતકાળના પેરેગ્રાફને આપણે વર્તમાન કાળમાં ફેરવવાનો છે. તો હવે આપણે શું આની અંદર ફેરફાર કરીશું એ જોઈ લઈએ. તો મીરા, ત્રીજો પુરુષ એકવચન છે એટલે વેન્ટનું કરવું પડશે ગોઝ ટુ ધ ટેમ્પલ. ત્યારબાદ શી, બોટનું મૂળ રૂપ થશે બાય અને સી એટલે એસ લાગશે. બાય ફ્લાવર ફોર ધ ગોડ. અને ત્રીજું છે સી, પ્રેડનું થશે પ્રેઝ ઇન ધ ટેમ્પલ. તો મિત્રો આની અંદર આપણે 3 સિમ્પલ પેરેગ્રાફની તૈયારી કરવાની છે.
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. ત્યાર પછીનો સેક્શન ડીનો લાસ્ટ ક્વેશ્ચન છે, આપણે આમાં જ જોઈ લઈએ. Rewrite the paragraph correcting the error. એના છે 5 માર્ક્સ. અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો હશે. એ પેરેગ્રાફમાં જે શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે એ શબ્દમાં કંઈક ભૂલ હશે, એને કહેવાય એરર. તો એ ભૂલને આપણે સુધારી અને ફરીથી આખો પેરેગ્રાફ છે એ આપણે લખવાનો છે. એમાં 5 ભૂલ હશે અને 5 માર્ક્સ. આપણે એનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Kajal is a clever girl. She meets me next week. She keeps his bag with her. She calls her friends. They very busy. They do their work. હવે જો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફમાં જ્યાં જ્યાં પણ મિસ્ટેક છે, એરર છે, એની નીચે આપણને અંડરલાઈન આપેલી હશે. કાજલ ઇઝ, અહીંયા મિસ્ટેક છે. સી મીટ મી, તો અહીંયા મિસ્ટેક છે. ત્યારબાદ અહીંયા હવે આપણને જે અંડરલાઈન આપેલી છે એ શબ્દોમાં આપણે શું સુધારા કરવાના છે જોઈ લઈએ. તો કાજલ ઇઝ, તો ક્લેવરની સાથે આવશે એ, એટલે કે અહીંયા થઈ જશે એ. સી મીટ્સ મી નેક્સ્ટ વીક, તો પાછળ આપણને નેક્સ્ટ શબ્દ આપ્યો છે તો આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા થઈ જશે વિલ મીટ. મીટ્સની જગ્યાએ થઈ જશે વિલ મીટ. ત્યારબાદ શી છે તો એની સાથે હંમેશા હર આવે, તો અહીંયા આપણે હિઝની જગ્યાએ લખવાનું છે હર. ત્યારબાદ ધે છે તો ધેની સાથે ટુ બીનું રૂપ આવશે આ. અને ધે ડુ, તો ધેર નહીં પણ ધેર વર્ક, THEIR. તમારે આ સુધારો કરી અને આખો પેરેગ્રાફ છે એ ફરીથી લખવાનો છે. તો એના છે 5 માર્ક્સ. તો મિત્રો આ પ્રમાણે આપણે આખી પેપર સ્ટાઇલ 50 માર્કની છે એ તમારે તૈયારી કરવાની છે. ગ્રામર છે એ બધું જ 10th ના બેઝ પર છે.
એટલે 10thનું ગ્રામર છે એમાંથી આપણે આ જે ટોપિક લીધા છે એ બધાની તમે એમાંથી થોડી પ્રિપેરેશન કરી લેશો તો પેપર બહુ સારી રીતે આપી શકશો. તો મિત્રો અહીંયા આપણે આપણી આખી પેપર સ્ટાઇલ છે એ સમજાવી દીધેલી છે. તો આ પ્રમાણે તમે એવી સારી એવી તૈયારી કરીને એક્ઝામ આપશો એવી હું અપેક્ષા રાખું છું. બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી મિત્રો કાલના પેપર માટે. નમસ્કાર.